સ્વાઇન ફ્લૂ નહીં સ્માઇલ ફ્લૂ એવું નાટક લઈને આવે છે. એમને જોરદાર તાળીથી વધાવો આ બાળકોને. ઓ ભેરુ લૂંટી લ્યો ગામને. સ્વાઇન ફ્લૂ થી બચવા માટેની જેટલી દવાઓ મળે તેટલી બધી જ લૂંટી લ્યો. સ્વાઇન ફ્લૂ થી બચવા માટેના માસ્ક, દવાઓ જે કંઈ મળે તે બધું જ લૂંટી લ્યો. રહેમ કરો ગબર, રહેમ કરો. માસ્ક અને દવાઓ વગર તો અમે મરી જશું. અમારી પાસે માસ્ક અને દવાઓ હશે તો સ્વાઇન ફ્લૂ અમારું કંઈ પણ બગાડી જ નહીં શકે. બેટા ગબ્બર, સ્વાઇન ફ્લૂ થી બચવા માત્ર માસ્ક અને દવાઓ જ કાફી નથી. તેનાથી બચવા ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. જેમ કે છીંક કે ઉધરસ આવે ને ત્યારે મોંવાળો રૂમાલ રાખવો, થોડા સમય સાબુથી હાથ ધોવા, ભીડભાડા વિસ્તારથી દૂર રહેવું, સ્વચ્છ અને તાજો પોષણયુક્ત ખોરાક લેવો એ બી ખૂબ જરૂરી છે બેટા, સમજ્યો? અરે હા બુઢા, મને પણ ખબર છે કે સ્વાઇન ફ્લૂ થી તમને એક જ વસ્તુ બચાવી શકે, એક જ વસ્તુ, તે છે સજાગતા. સ્વાઇન ફ્લૂ થી જે ડરી ગયો સમજો તે મરી ગયો. સરદાર મારી મદદ કરો. મારે એક જ મૂંઝવણ છે સરદાર, મારી મદદ કરો. અરે ઓ બનવારી, હું ડાકુઓનો સરદાર છું. કઈ સમાજ સેવાનું કામ કરતી સંસ્થાનો ચેરમેન નથી કે જે તારી મદદ કરે. તમે આસપાસના વિસ્તારમાં કુખ્યાત છો. તમે આસપાસ બધી જ જગ્યાએ લૂંટફાટ કરવા જતા હોય એટલે તમને એ વાતની ખબર હોય. કઈ વાતની ખબર હોય? મારી દીકરી 5 વર્ષની થઈ ગઈ છે. અરે તો એક કામ કર ને, એને ગામની પ્રાથમિક શાળામાં મૂકી દે. સરકાર 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપે છે. આજે પહેલાની જેમ નથી. દીકરીઓને પણ ભણાવવી જોઈએ. દીકરાઓ જેટલા જ અધિકાર આપવા જોઈએ. એ તો મને પણ ખબર છે, પણ મારી મૂંઝવણ બીજી છે. અરે તારી તો શું, ગામની કોઈ પણ દીકરીને ભણાવવાથી કોઈ નહીં રોકી શકે. જે આડો આવશે તેને હું મારી નાખીશ. અરે ગબ્બર, મારી મૂંઝવણ એ છે કે મારી દીકરી 5 વર્ષની થઈ ગઈ છે, છતાં તેની હાઈટ નથી વધતી. છાપાઓમાં અને ટીવીમાં આવતી ઘણી બધી લોભામણી જાહેરાતોથી હું છેતરાયો છું. મેં મારી દીકરીને સ્પીડ હાઈટ કેપ્સ્યુલ પણ ખવડાવી, છતાં તેની હાઈટ વધતી નથી. છાપા કે ટીવીમાં આવતી જાહેરાતોથી છેતરાવું નહીં. પહેલા તેની પૂરેપૂરી તપાસ કરવી અને ત્યારબાદ જ વસ્તુ ખરીદવી. અને જો ખરીદેલી વસ્તુમાં તમને લાગે કે છેતરપિંડી થઈ છે તો તમે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરો. જાગો ગ્રાહક જાગો. અને હા બનવારી, તારી દીકરીનું નામ શું છે રે? સગુણા. અરે તારી દીકરીનું નામ સગુણા છે? કેમ ગબ્બર? અરે તારી દીકરીનું નામ મોંઘવારી રાખી દે, મોંઘવારી. જો પછી ફટાફટ કેમ વધે છે. રાત્રે નહીં વધે એટલી દિવસે, અને દિવસે નહીં વધે એટલી રાત્રે વધશે.